ઘણા લોકોના ઘરે તમે 50,000 ના ગાડલા જોયા છે કરલોનના 1.5 લાખ ના આવે છે 1.5 લાખ ના આવે અને એ ગાડલા ઉપર ચારે બાજુ રખડે છે ને તો ઊંઘ નહીં આવતી ટેન્શન છે યાર સવારે ઉઘરાણી આવવાના અને આપણે 7,790 રૂપિયામાં એવી મસ્ત ઊંઘ આવે છે સાહેબ કે હવારે કોકને 10,000 રૂપિયા આપવાના હોય ને તો એ 4 વાગે ખાતામાં પૈસા આવી જાય મજાની વાત એ છે સાહેબ કે ઊંઘતા સારી ઊંઘ લઈને પૈસા કમાઈ શકો અને આટલી સરળ રીતે બે વ્યક્તિને વાત કરવાની છે આમ તો આપણો સ્વભાવ છે મિલનભાઈ કે આવી તો બહુ વાતો કરી નરેન્દ્ર મોદી એમ ના કરવું જોઈએ સચિન એમ ના રમવું જોઈએ રેગણા એમ ના કરવું જોઈએ નહીં વાતો કરતા કોઈ પૈસો હાલો મફતમાં આ વાત કરવામાં કંપની આટલા બધા સરસ રૂપિયા આપે છે અને સારી વાતમાં સાચી વાત કરવાની છે આમાં ક્યાંય કશું ખોટું બોલવાનું આવે એક પણ શબ્દ ખોટું બોલ્યા વગર આ કંપનીમાંથી જો 135 લોકો કરોડપતિ બની શકતા હોય તો આના જેવો બીજો નૈતિકતા વાળો ધંધો કર્યો સાહેબ બધા ધંધામાં લોકો જૂઠું બોલે છે અને બેઠેલા બધાને હું ચેલેન્જ સાથે કહી શકું ડોક્ટર સાહેબ તમે માફ કરો કેમ કે ધંધામાં જૂઠું બોલ્યા વગર સાહેબ ધંધો જ નહીં થયો અઠવાડિયાની વાસી કેરી હોય ને તમે પૂછો ને તો કેરી તાજી જ કાલે તોડી છે જ નહીં બગલે ને પગલે લોકો જૂઠું બોલીને રૂપિયા કમાય છે સાહેબ અને એટલે એ રૂપિયા બચતા નથી અને મેં અહીંયા એવા લોકોને જોયા છે બાયોટોરિયમમાં કે જેણે એની પોતાની ઇન્કમ કોઈ બી વસ્તુમાં રોકી છે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના વર્ષે ડબલ થઈ ગયા કેમ દુવાવાળા પૈસા જૂઠું બોલ્યા વગર વાળા પૈસા અને અહીંયા હું તમને બધાને કહું કોઈએ કશું જૂઠું બોલવાની જરૂર નથી જે કંપની કહે છે એટલું જ કહેવાનું આપણું ઘરનો એક પણ શબ્દ ઉમેરવાનો નથી શા માટે આપણે ખોટું બોલવું પડે સાચું બોલીને રૂપિયા મળે છે તો શા માટે ખોટું બોલવું પડે તો આવી સરસ વ્હાઇટ ઇન્કમ અને આવી સરસ જબરજસ્ત આ વગર દવાએ આવી 200 બીમારી દૂર કરવાની પ્રોડક્ટ સાહેબ માર્કેટમાં કોઈની જોડે નહીં સિવાય બાયોટેક એવું વસ્તુને આપણે પ્રમોશન કરી અને આપણા ઘરે દુવાની લક્ષ્મીજી આવે તો કોને ના ગમે તો હવે આપણે જોઈએ કે રોશન સાહેબે બતાવ્યું કે મિનિમમ 500 રૂપિયાથી શરૂઆત થાય છે ઇન્કમની તો 500 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા સુધી જે લોકોએ ઇન્કમ કરી છે એ આપણે નવા લોકોને બતાવીશું તો ફટાફટ અહીંયા સ્ટેજ ઉપર આવી જશે 500 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા સુધી જે લોકો ઇન્કમ કરી છે હું બાપુનગરથી આવું છું મારું નામ નાગાભાઈ ભટિયા છે અને લગભગ 15 દિવસથી આ બિઝનેસમાં જોડાયેલો છું આ બિઝનેસથી મને ઘણું એક તો પહેલાં મને ઊંઘ નથી આવતી અત્યારે લગભગ હું 10 કલાક સુધી સૂઈ શકું છું બિલકુલ અને રાહત પણ એટલી બધી થાય છે કે મને આમ કોઈ જાતનો થાક નથી લાગતો બિલકુલ આખો દિવસ ફ્રેશ રહેવી શકું છું મારી ઉંમર અત્યારે 75 વર્ષ ઉપર છે પણ તોય મારે એમાં બહુ એક્ટિવ રહેવા છે આમાં કોઈ જાતનો કંટ્રોલ આવતો નથી અને આ જે પ્રોડક્ટ વાપરવામાં બહુ આનંદ આવે છે લોકોને પ્રોડક્ટ આપણે બતાવીએ આ પ્રોડક્ટ જોઈને લોકો પૂછે છે કે આ શું છે મેં કીધું ભાઈ આ વસ્તુ છે ને આ અમને બહુ સારું કરે છે રેડિયેશન દૂર કરે છે અમારામાં જે બ્લડમાં સર્ક્યુલેશન વધારે છે બહુ સરસ પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ બધાએ વાપરવી જોઈએ અમારા ઘરમાં છે મેં બધા પ્રોડક્ટ વાપરીએ છીએ અને રિઝલ્ટ બી સારું મળે છે ચલો ધન્યવાદ નમસ્કાર મારું નામ નિકુળ બાંડિયા હું અમદાવાદ નારોલથી પ્રોડક્ટ મારા વાઈફ મારે લીધી હતી એમને માઇગ્રેનની તકલીફ હતી પ્રોડક્ટનો યુઝ કરવાથી એમની માઇગ્રેનની તકલીફ જે 4 કે 5 જ દિવસમાં રિમૂવ થઈ ગયું રાઈટ મારા ફાધર જે એમને મને પ્રોડક્ટ સજેસ્ટ કરી હતી એમને વર્ષો જૂનો બેક પેનની તકલીફ હતી નીચે પ્લાન્ટ યોડી બેઠા હોય તો અમને ઊભું થવાની તકલીફ પડતી વગર સપોર્ટે ઊભા થઈ શકતા હતા આજે વગર સપોર્ટે એમને
ઊભા થઈ શકે છે, પ્લસ 60 વર્ષની એજમાં સવારે 25 થી 30 મિનિટ બેઠક કરે છે, રાઈટ. જે ઊભા નથી થઈ શકતા એને 10 મિનિટ કરે છે 25 થી 30. કેમ કે એમનું બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારું થઈ ગયું. અને મારા મમ્મીના આમાં IBPમાં જે તકલીફ હતી એમાં ગોળીઓ ઓછી લે છે, અઠવાડિયે એક વખત લઈ લે, બાકી ડેલી બેઝ પર લેતા હતા આની પહેલાં, રાઈટ. તેમના બોડીમાં બી સારું રિઝલ્ટ છે. આજે કામ કરતાં કરતાં 70,000 ઇન્કમ છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ વાલજીભાઈ પરમાર, અમદાવાદ નરોડાથી આવું છું. મેં આ પ્રોડક્ટ સમથિંગ 5-6 મહિના પહેલાં મારી ધર્મપત્ની માટે લીધી હતી. એને ખાસ કરીને ગેસ, એસિડિટી, કમરનો દુખાવો અને માથાનો દુખાવાની કમ્પ્લેન હતી. પ્રોડક્ટ લીધા પછી વાપરવાનું ચાલુ કર્યું, ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું. અને રિઝલ્ટ મળ્યા પછી મારું એકચ્યુઅલી કામ ઓર્ગેનિક ફાર્મિંગ પર કામ કરતો હતો, તો મેં પાર્ટ ટાઈમ કામ કરવાની શરૂઆત કરી અને કામ કરતાં કરતાં અત્યાર સુધી મેં લગભગ 83,000 રૂપિયા અર્નિંગ કર્યું છે. પૈસા માટે દુનિયામાં બધા ખાય છે, જો હોય પૈસા હાથમાં તો વ્યવહારમાં રહેવાય છે. દોસ્તો, વ્યવહારમાં રહેવું હોય તો એક જબરજસ્ત તકાઈ છે, ઝડપી લેજો. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ માનસી પટેલ છે. હું ધોળકાથી બિલોંગ કરું છું. અને આ પ્રોડક્ટ મારા નણંદે મને સાંધાની તકલીફ હતી. હવે મારી ઉંમર તો નાની છે, પણ મને 5-6 વર્ષથી ઇન્ફેક્શન બા હતો. એમાં મને સાંધા એટલા બધા દુખે કે મને પાણીનો ગ્લાસ બી ના પકડાય, જે જ્યારે દુખાવો થાય પણ મને એમાં સરસ રિઝલ્ટ મળ્યું. અને મારા ફેમિલીમાં બી મારી દેરાણીને થાઇરોઇડમાં સરસ રિઝલ્ટ મળ્યું. અને આનાથી છે ને સ્ટેમિના બી સરસ રહે છે. અને ટીમ વર્ક અને સાથે જોડાઈને મેં 3,500 ઇન્કમ જો બી અંગ્રેજીમાં થોડી ભૂલ થઈ છે. સોરી બેઠા છે એટલે કહું છું. એક ભાઈ છે ને ઢીચણ બતાવવા ગયા ડૉક્ટર, ઓર્થોપેડિક ડૉક્ટર, ઉંમર લાયક હતા એટલે સ્વાભાવિક છે દુખાવો થાય એટલે ડૉક્ટરે ચેક કરીને કીધું કે તમારા ડાબા ઢીચણમાં ની રિપ્લેસમેન્ટની જરૂર છે. ડૉક્ટર કે પેલા પેશન્ટ કે ઓકે કંઈ વાંધો નહીં કે, પણ કે આવું મને કેમ થયું કે, એટલે એમણે કીધું ડૉક્ટર સાહેબે કે ઉંમરના હિસાબે. તો પેલા બેનો જવાબ સાંભળજો. મને કે મારા જમણા પગની ઉંમર એટલી જ છે. તો આવું બધું પણ ચાલતું હોય છે. 1 લાખથી 10 પુણે આવું છું. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ પછી આ બિઝનેસ ચાલુ કર્યો. આ બિઝનેસમાં આવવાના 2 મોટા કારણ હતા મારા. એક તો ડાયાબિટીસ 400 પ્લસ રહેતો હતો. આપણે હમણાં જ 20 તારીખે રિપોર્ટ કરાયો, જમ્યા પછીનો 185 આવ્યો છે. 400 પ્લસ રહેતો હતો, 4 ટાઈમ ગોળી લેતા હતા, પણ રિઝલ્ટ તો ગોળી ડૉક્ટર જે એટલે બદલે આ લાલ હતી પીળી કરી. એટલે આપણે શું અમે જે પીળી વધારે પણ એમાં ડોઝ વધારતા હતા, તાકી જે ડૉક્ટર હોય એમને ખબર હોય. તો ડૉક્ટર સાહેબ શું કહે છે કે આ દવા લેવી જોઈએ જીવ ત્યાં સુધી, પણ આપણા ડૉક્ટર સાથે સાહેબ શું કહે છે, જ્યાં સુધી આ જીવો ને ત્યાં સુધી આ બેડ ઉપર સુવો ને તો ક્યારેય હોસ્પિટલના બેડ ઉપર ના જવું પડે. ડૉક્ટરમાં અને આ ડૉક્ટર સાહેબનો આટલો ડિફરન્સ છે કે આ કામ કરતા કરતા આપણે 5 લાખ રૂપિયા પ્લસ કમાયા છે. નમસ્કાર. હા, મૌલિક પટેલ અહીંયા બોપલથી આવું છું. શરૂઆતમાં તો મેં પણ ના પાડતો હતો કેમ કે મેગ્નેટ થેરાપીનું નોલેજ નથી. નોલેજ ના હોય એટલે આપણને ફર્સ્ટ ટાઈમ કોઈ પણ વસ્તુ સાંભળે એટલે આપણે ના જ પાડીએ છીએ, બરાબર. જેમ કે પહેલાંના સમયની અંદર જ્યારે કોઈ વાત કરે કે હું લોખંડને હવા ઉડાડીશ તો એ વખતે શું કહેતા હતા એ લોકો એમને ગાડા કહેતા હતા, લોખંડ થોડું હવા ઉડે. પણ અત્યારે હાલમાં એરોપ્લેન જે છે એ હવા ઉડે જ છે, બરાબર ને, માણસોને લઈ ઉડે. તો કહેવાનો મતલબ શું છે કે શરૂઆતમાં દરેક વ્યક્તિ ના જ પાડશે, બરાબર, કેમ કે પ્રોડક્ટનું નોલેજ નહીં હોતું એટલા માટે. તો પ્રોડક્ટનું નોલેજ નહોતું એટલે મેં ના પાડી હતી. પણ જેવો ડેમો જોયો અને પ્રેઝન્ટેશન જોયું એટલે મેં કીધું પ્રોડક્ટ લઈશું, પણ કામ નહીં કર્યું, બિઝનેસ નહીં કર્યું. કેમ કે ટ્રેડિશનલ માર્કેટની અંદર આપણે જોયું છે કે આપણે લાખો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો હજારો મળે છે, અને કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો મહિને લાખો મળે છે, બરાબર. એટલે આ પ્લાન ખબર ના પડી એક વારમાં, પહેલી વારમાં. એટલે મેં કીધું કામ નહીં કરીએ, પ્રોડક્ટ લઈશું. કેમ કે ડેમો મારી જાતે ફીલ કર્યો હતો. અને મમ્મીના ઘરે પ્રોબ્લેમ હતો બેક પેનનો, ઓપરેશન કરાયા પછી પણ દુખાવો રહેતો હતો. તો મમ્મીનું રિઝલ્ટ આવ્યું. બીજું મારી વાઈફને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો, તો માઇગ્રેનમાં એ 3 દિવસે 4 દિવસે એકાદી ગોળી લેતી હતી. તો અત્યારે હાલમાં એને ઓકેશનલી દુખાવો રહે છે, ખાલી કોઈક જ ટાઈમ એનો માથાનો દુખાવો થાય, બરાબર. તો એનું રિઝલ્ટ આવ્યું વાઈફનું. એટલે મેં ચોંકી ગયો. મેં કીધું આટલું બધું જોરદાર રિઝલ્ટ આવે છે પ્રોડક્ટ, તો આનું નોલેજ લેવું પડશે. તો નોલેજ લેવાનું ચાલુ કર્યું, બિઝનેસ પ્લાન સમજવાનું ચાલુ કર્યું. તો ખબર પડી કે આની અંદર જબરજસ્ત બિઝનેસ છે અને પૈસા આવે છે તો કેવા આવે છે, આશીર્વાદવાળા પૈસા આવે છે આપણા ઘરની અંદર.
બરાબર. તો શુભ લક્ષ્મી ઘરમાં આવે છે, પ્લસ કે સબકા સાથ સબકા વિકાસ એ આની અંદર પોસિબલ છે, બરાબર. કેમ કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે વર્ક કરશે તો એ પણ પૈસા કમાશે, આપણે પણ કમાશું, એ હેલ્થ કમાશે, આપણે પણ કમાશું, એ નામ કમાશે, આપણે પણ નામ કમાશું. બધી વસ્તુ આ બિઝનેસની અંદર પોસિબલ છે, ખાલી ઝીરો ઇન્વેસ્ટમેન્ટની અંદર. અને સૌથી પ્લસ પોઈન્ટ એ જ છે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ, અને સૌથી માઇનસ પોઈન્ટ એ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ જ છે, બરાબર. કેમ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ નથી, જ્યારે કરવું હોય એટલે ચાલુ થાય. તો કામ કરવાનું ચાલુ કર્યું, કેમ કે જોયું કે જબરજસ્ત બિઝનેસ છે અને પ્રોડક્ટ જોરદાર છે. તો ટોટલ કામ કરતા ગયા અત્યારે હાલમાં ટોટલ ઇન્કમ 9.5 લાખ રૂપિયા ક્રોસ કરી છે. આ ઇન્કમ ક્રોસ કરવા માટે ટોટલ ટીમનો સપોર્ટ, અપલાઈન દરેક અપલાઈનનો સપોર્ટ, દરેક હેલ્પલાઈનના સપોર્ટથી આ વસ્તુ હાંસલ થઈ છે, બરાબર. તો કહેવાનો મતલબ કે બહારની દુનિયામાં વ્યક્તિ એકલો જ છે. કોઈ વ્યક્તિને હમણાં ડૉક્ટર સાહેબનું બહુ ચાલ્યું, એટલે ડૉક્ટર સાહેબ ઉપર ખાલી એક એક્ઝામ્પલ લઉં છું. કોઈ પણ વ્યક્તિ હોય, સીએ હોય, ડૉક્ટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તો એમની જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ જાય તો ચાલે ને જોબ ઉપર કે પોતાની ક્લિનિક ઉપર, ઓપરેશન એમને જ કરવું પડે. એટલે બહારની દુનિયામાં વ્યક્તિ એકલા જ છે, એટલા માટે અમુક લેવલ પછી એ થાકી જશે, હારી જશે. જ્યારે અહીંયા આગળ આખી ટીમ સાથે વર્ક કરીએ છીએ એટલા માટે વ્યક્તિ જીતી જાય છે, એટલા માટે વ્યક્તિ કરોડપતિ બને છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. નમસ્કાર, નમસ્કાર. ગિરીશ દવે મણિનગરથી જાઉં છું. આજથી 100 વર્ષ પહેલાં આ બિઝનેસને ક્યાંક યોગેશભાઈ ઠક્કર સાહેબ દ્વારા મેળવ્યો હતો. પણ પાછું ક્યાંક બીજા ધંધા કરતા હોય એટલે પાછા આડા ફંટાયા હતા, પાછા એ ખેંચીને લાવ્યા હતા. પાછા થયા હવે ક્યાં સુધી કરશો, એટલે પાછું આવ્યું. અને એ ટાઈમ દરમિયાન એટલો બધો જબરજસ્ત આ પ્રોડક્ટનું રિઝલ્ટ મને મળ્યું કે ત્યાર પછી મેં પાછું વાળીને જોયું નહીં. તો મારા એક મિત્ર 75 યર્સ ઓલ્ડ, એમની ત્યાં હું અચાનક બેસવા ગયો અને એમની પહેલી સૂતા હતા, આખા શરીરે સોજા. હવે સોજા આપણે સામાન્ય રીતે ચડે એટલે એવું કહેવાય કે કિડની ક્યાંક ડેમેજ થઈ રહી છે. પૂછ્યું તો કે આ કિડની ડેમેજ થવા માંડી છે, કારણ કે એમના મલ્ટિપલ ઓર્ગન ડેમેજ હતા જ. એટલે હું મારી બેગમાં આપણા 2 બેલ્ટ, એક વોટર બેલ્ટ છે અને હાથે બાંધવાનો બેલ્ટ છે, એ 2 મારી બેગમાં રાખતો હતો. 1-2 કલાક આપણે મિત્રોને ત્યાં જઈએ દૂર એટલે બેસતા હોય. એ દરમિયાન મેં એમના એક પગે આપણો એક બેલ્ટ બાંધ્યો અને 1-2 કલાક અમે વાતો ચીતો કરી. ત્યાં સુધી એ પગનો જે સોજો હતો એ રિલીવ થયો, શરીરમાં જ ક્યાંક ને ક્યાંક પ્રસરી ગયો, પણ એ પગે નસો દેખાવાનો. આ અનુભવ મારા માટે પણ પહેલો જ હતો. મને પણ મજા આવી કે સારું આટલું બધું રિઝલ્ટ 2 કલાકમાં આ પ્રોડક્ટનું. તો એ વખતે એ પ્રોડક્ટ એમની ઘેર રાત્રે મૂકીને આવ્યો. રાત્રે એમણે બીજા પગે બાંધી, બીજા પગે પણ સેમ વસ્તુ થયું. સવારે 7:30 મારી ઉપર ફોન આવ્યો કે મારે આ પ્રોડક્ટ જોઈતી હોય તો કેટલા રૂપિયા અને ક્યાં મોકલાવાના, પ્રોડક્ટ મને ક્યારે આપો. એટલે મેં અમારા યોગેશભાઈ ઠક્કર સાહેબનો નંબર આપ્યો, એમણે ગૂગલ પે કર્યું અને હું 10:30 એમની ત્યાં પ્રોડક્ટ લઈને પહોંચી ગયો. આ દરમિયાન એમનું જે ડાયાલિસિસ કરવાનું હતું, ડૉક્ટરે એટલા માટે 5 દિવસ આપ્યા હતા કે જો આ 5 દિવસ કાઢે તો આપણે ડાયાલિસિસમાં કંઈક એક્સપેરિમેન્ટ કરીએ, નહીં તો જરૂર નથી. ડાયાલિસિસ એક વખત કરો એટલે એનો ખર્ચો પણ ઘણો મોટો હોય. તો આ પ્રોડક્ટ એમણે 4 દિવસ લીધી અને વાપરવાની ચાલુ કરી. 5મા દિવસે એવું મિરાકલ આવ્યું કે 80%થી વધારે સોજા રિલીવ થઈ ગયા. અને ડૉક્ટર ખુદ એમને દવાખાને તો અમે ગયા, પણ એ જે સોજા હતા એ પેટમાં પાણી થોડું ભેગું થઈ ગયું. પછી ડૉક્ટરે ધીમે રહીને એને લેસિક્સના ઇન્જેક્શન આપીને ખેંચી લીધું. ત્યાર પછી એમનો જે ડાયાબિટીસ 415 વર્ષ જૂનો હતો અને એને લીધે જ કિડની ડેમેજ, ઓર્ગન ડેમેજ બધું થતું રહ્યું હતું. તો આ ધીમે ધીમે એમણે વાપરવાની ચાલુ રાખી અને 4 થી 4.5 મહિનામાં ડાયાબિટીસ ધીમો ડાઉન થતો ગયો. આજે એમણે ડેલી ગળું ખાવું પડે છે, આવી પરિસ્થિતિ આવી ગઈ. અને એમને લોકો આપણે આ કીટ લઈને ફરે છે, હું એમને મારી જોડે ડેમો કીટ લઈને ફરું છું. વધારે છે એટલે હું ના પાડું છું એમને, ભાઈ મારી ડેમો કીટ વધારે ચલાવવાની છે
આ ગરમીમાં થોડું તો હું લાઈવ ડેમો કિટ એમને રાખું છું જોડે, એમને પણ મજા આવે છે. હું 75 વર્ષે લોકોના ડેમો માટે છું, રાઈટ. તો આ રીતે ધીમે ધીમે કરતા આજે 2,55,000 રૂપિયા અર્નિંગ પણ લીધું. નમસ્કાર, મારું નામ વસંત પારેખ છે. હું સેટેલાઇટ અમદાવાદથી આવું છું. મારો બેચલર ઓટોમોબાઈલ છે અને ઘરે વાઈફને ડાયાબિટીસ 450 ની ઉપર હતો, એટલે ગોળીઓ ચાલતી હતી, જીવન ચાલતું હતું. હું જયદેવ સરનો આભાર માનીશ કે મારી બાજુમાં ફિઝિયોથેરાપી હતું અને ત્યાં એવી વાત કરી કે સુવાથી અને પાણી બધી દરેક શરીરના રોગ જાય, એટલે આપણને ઉપરથી કહ્યું કે આવું ક્યારે હોય નહીં. પછી કીધું મને મળીને જજો, મારે કામ છે. એટલે મને મળવા આવ્યું. આ તમને બોલો કેવી રીતે થાય? મન કે થાય. હવે આપણે ઓટોબાઇક્સ મળે એટલે મેગ્નેટની વિશે ખબર કે આપણું મેગ્નેટ કરંટ પેદા કરે અને શરીરનું મેગ્નેટ શરીર સુધારે. એટલે હું સાહેબ મને કીટ આપી જાઉં. એટલે બીજે દિવસે કીટ લઈને આવ્યા. મેં કીધું હવે સાહેબ 2 લેતા હોય એટલે હવે બીજું કોણ બીમાર છે? કોઈ નહીં. મારે મેં કોઈ એડવાન્સમાં ચાલુ કરી તો એ ચાલુ કરી. પછી મારા બેનને સ્પાઇનનું ઓપરેશન હતું, ડૉક્ટરે ટોટલી કહી દીધું કે આ કરાવવું પડશે. મેં કહું આપણા ઘરે રહો, જો આનાથી શું થાય. તો એમને બી 1 મહિનાની અંદર એનું રિઝલ્ટ મળ્યું. આજે 93 વર્ષે બી મારા મમ્મીએ બેડશીટમાં સૂવે છે અને કમ્પ્લીટ કામ કરાય છે. બરાબર. આ કામ કરતાં મેં 9,12,000 પાર કર્યું. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ રાજુ રાવલ છે. બાજુમાં ગાંધીનગરથી જ આવું છું. પણ આ ઈ બાયોટોરિયમ બિઝનેસ ને આ મેગ્નેટ થેરેપીની કીટ 6-7 મહિનાથી જ મને નોલેજ છે. પણ આ 6-7 મહિના પહેલાં નોલેજ કેવી રીતે મળ્યું? તો આજથી 11-12 મહિના પહેલાં મને હાર્ટ એટેક આવ્યો હતો ને આપણે યુએન મહેતામાં ઓલરેડી 2 સ્ટેન્ટ લાગેલા હતા. તો ઘેર રેસ્ટમાં હતો. તો આપણે કોઈ બીમાર હોય તો ઓપરેશન કરાવ્યું તો જોવાના મળવા જઈએ છે ને, એવી રીતે તેજસ પંડ્યા સાહેબને કૃપા ભાભી મને મળવાના જોવા આવ્યા હતા. બરાબર. તો વાતોમાં વાત નીકળી એટલે એમને ડિક્કીમાંથી કીટ કાઢી મારા વાઈફને આપી દીધી કે રાજુભાઈને નીચે પાથરી દો ને આ પાણીના બોટલને ઉપર એવી રીતે લગાવી દો ને હાથને બ્રેસલેટ પહેરી લો. મેં ખાલી પહેર્યું ને એને ઉપર 3 મહિના સૂતો તો 8 થી 9 ગોળીઓ ચાલતી હતી. 8-9-10 ગોળીઓ ચાલતી હતી. તો એ ધીરે બંધ થઈ ગઈ 3 મહિનામાં ગોળીઓ. ને બીજું એનાથી સૌથી મોટો રિઝલ્ટ તો શું મળ્યું કે રાતે હું કંઈ બી શું ને તો રાતે બાજુમાં કોઈ બી ઉઠાડા મને કે રાતે એટલો નસકોડા રહેતો હતો તો એ રાતે ઉઠાડે મને કે ભાઈ તું તો સૂતો નથી, અમને સુવા દે ને. બરાબર. તો એ નસકોરા ખાસ કરીને હાવ બંધ થઈ ગયા એકદમ. તો એ નસકોરા બંધ થઈ ગયા ને બીજી એનર્જી આવી ગઈ. તો આજે બધી દવાઓ બંધ થઈ ગઈ, એનર્જી આવી ગઈ ને આ ડબલની કીટ લઈને મેં આ બિઝનેસને પછી ચાલુ કર્યું. કે પહેલી કીટ તો ફ્રીમાં આવી હતી, ગિફ્ટમાં આવી હતી. બીજી કીટ ડબલની લઈને મેં આ ચાલુ કર્યો ને મારે ઘરની ને મારા વાઈફની ને છોકરોની આઈડીઓ ઉપર 3 આઈડીઓ ઉપર કરીબન 4.5 લાખ આ 6-7 મહિનામાં કમાયા છે ને. ઓર 12 મહિનાના અંદર, બરાબર, આ તો 6 મહિના જ થયા છે. બીજા 12 મહિનાના અંદર કરોડપતિ બનીશ ને બીજા 12 મહિનાની અંદર 100 લોકોને કરોડપતિ બનાવીશ. બરાબર. આ ઉદ્દેશથી આપણે બિઝનેસ કરીએ છીએ. તમને ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ અગર કીટ મારે ઘેર હાર્ટ એટેક આવવાથી પહેલા આવી ગઈ હોત તો મને હાર્ટ એટેક આવત? બરાબર. તો હું એક તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આજે આ કીટ અપનાવી દેજો તો જીવનમાં તમને હાર્ટ એટેક ના આવે. બરાબર. એટલે આ કીટ લેવી બહુ જરૂરી છે. બરાબર. એટલે બીજું તમને કહી દઉં કે આ જે કીટ તમે તમારે આજુબાજુ નહીં પહોંચાડો તો કોઈ બીજો પહોંચાડશે ને એ પૈસા કમાવશે. બરાબર. કે કોઈનો જીજો કોઈનો સાડો છે ને કોઈનો સાડો કોઈનો જીજો છે. એટલે તમે આ ગલતી કરતા નહીં. બરાબર. ને બીજી વસ્તુ કહી દઉં કે જ્યારે મોબાઈલ આવ્યો ત્યારે મોબાઈલના કવર બી બનાવીને જેને વેચ્યા આજ કરોડપતિ છે કે નહીં? ના, આજની તારીખમાં અગર મોબાઈલના કવર બનાવીને વેચવા જાય તો કરોડપતિ બની શકે? કે એટલા બધા મોબાઈલ થઈ ગયા, એટલા બધા મોબાઈલ બજારમાં આવી ગયા, એટલા બધા કવર બનાવવાવાળા આવી ગયા. એટલે આજે આ બજારમાં એક નવી વસ્તુ છે. જ્યાં સુધી પહોંચાડો એને પહોંચાડી દો ને જેટલું ફાસ્ટલી પૈસા કમાઈ લો. થેન્ક યુ. ધન્યવાદ. એક્ઝામ્પલ મારી મધરના એક્ઝામ્પલ દરેક વખતે લોકોએ સાંભળેલા છે, પણ હમણાં એક તાજું એક્ઝામ્પલ બહુ કદાચ નવું એક્ઝામ્પલ છે. જેમને પ્રોડક્ટ આપી છે મારી ટીમમાં વાયા એમને એ બેનને પણ અમે જોયા નથી. મારી ટીમમાં એક બેન છે સ્નેહાબેન કરી નરોડા રહે છે. એમણે પ્રોડક્ટ એમના ફ્રેન્ડને મોકલી છે કલોલ. એમની ડોટર 16 વર્ષની ડોટરને થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો અને લીલો થાઇરોઇડ હોય એટલે શરીર ફૂલી જાય. તો એમની ડોટરે આ પ્રોડક્ટ યુઝ કરવાનું ચાલુ કર્યું. 2 થી 2.5 મહિનામાં એ રિઝલ્ટ મળ્યું કે થાઇરોઇડની અંદર જે 150 પાવરની કેન એટલા પાવરની ગોળી હતી એ અત્યારે 20 પાવર ઉપર આવી ગઈ. અને જે લીલો થાઇરોઇડ હતો અને 2 થી 2.5 મહિનામાં 8 થી 10 કિલો વજન રિડ્યુસ થયું, વજન ઉતર્યું.
બરાબર. મેં એમને કીધું છે કે તમારા, હું તો ઓળખતોય નથી, મેં કહ્યું તમે એમને ફોન કરજો, વાત કરજો, તો એમનો નંબર આપજો, એમની ડોટરનો વિડીયો બનાવીને અમને મોકલજો. બરાબર છે. કારણ કે અમુક દ્રષ્ટા નાની ઉંમરના લોકોને પણ આવા હેલ્થના ઇસ્યુ હોય છે. બરાબર છે. કેમ કે અત્યારે બધા લોકોની ફૂડ હેબિટ ચેન્જ થઈ ગઈ, લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. સાહેબે કીધું ખાવાના ટાઈમે ખાવાનું નહીં, ના ખાવાના ટાઈમે ખાવાનું, ના ખાવાની રીતે ખાવાનું. બરાબર. રાતે 12 વાગે ચલો માણેક ચોક. બરાબર છે. તો આ બધી વસ્તુ આપણે રોકી નથી શકતા, પણ આપણે આ પ્રોડક્ટ યુઝ કરીને આપણું બ્લડ સર્ક્યુલેશન, ઓક્સિજન લેવલ તો ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. મેં પણ આ પ્રોડક્ટ લીધી, મારા મધરને રિઝલ્ટ મળ્યું, વર્ક કરવાનું ચાલુ કર્યું. ઘણા લોકોએ હા પાડી, ઘણા લોકોએ ના પાડી, પણ કામ કરતા રહે. દરેક સિનિયર, દરેક ટીમ પાર્ટનર, દરેક હેલ્પલાઇનના સપોર્ટથી 15 લાખની ઇન્કમ જનરેટ થઈ. પણ આ બધી જ વસ્તુ થવા પાછળનું એક મેઇન કારણ છે. અહીંયા આયા, ઘરમાં બેઠા, મસ્ત પ્રોડક્ટ, મસ્ત બિઝનેસ, સ્માઇલ કરી, તાલી પાડી, ઘેર જઈને ભૂલી જઈએ તો નહીં ચાલે. આપણે ડિસિઝન લેવું પડશે. કેમ કે હેલ્થ આપણી છે, આપણા પરિવારની છે, સપના આપણા છે, આપણા પરિવારના છે. એ પૂરા કરવા માટે થોડી ઘણી મહેનત તો કરવી પડશે. અહીંયા કોઈને એવું કીધું કે તમે પાવડો અને તિકમ ને તગારો એવું લઈને આવજો. આજે એસી ઓફિસમાં બેન સ્માર્ટ વર્ક કરવાનું છે. અને સાયન્સ શું કહે છે, ટેકનોલોજી શું કહે છે, અને જનરેશન શું કહે છે કે પહેલાના સમયમાં આપણે હાર્ડ વર્ક કરતા હતા. પહેલાના સમયમાં આની નીચેનો ઉપયોગ કરતા હતા, હાર્ડ વર્ક કરતા હતા. બરાબર. પણ અત્યારના સમયમાં આટલો જ ઉપયોગ કરી લોકો મેક્સિમમ પૈસા કમાય છે. અને આની અંદર શેનો ઉપયોગ કરવાનો છે? જે બેનિફિટ થયો છે એ શેર કરવાનું છે. અને બોલીને પૈસા કમાવા મળતા હોય તો આ તો ગૂગલ એવું જ કહે છે ને કે બોલને સે બાત બનતી હે, બાત કરને સે બાત બનતી હે. લોકોને કહેવાનું છે કે આ સારી પ્રોડક્ટ છે. બધા લે એવું જરૂરી છે? ના લે. બરાબર. દરેક વ્યક્તિ આ બિઝનેસમાં આવે એવું જરૂરી નથી. પણ આપણે જાણ્યું, આપણે સમજ્યા, આપણા ઘરમાં રિઝલ્ટ મળે, આપણે લોકોને કહેતા જઈશું. જેટલી અવેરનેસ વધતી જશે એવા આપણને આપણા જેવા લોકો મળશે. મળે કે ના મળે? મિલનભાઈ જેવા 10 વ્યક્તિ મળે કે ના મળે? હા કે ના? તમે બહુ ધીમું બોલો છો. બરાબર છે. બીજું કોણ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે? શું નામ બેન આપનું? વર્ષાબેન. આપણને આપણા જેવા 10 વ્યક્તિ મળે કે ના મળે કે જે હેલ્થ માટે પણ સારું ઈચ્છતા હોય અને પૈસા કમાવાનું પણ વિચારતા હોય. દરેક વ્યક્તિ પૈસા કમાવાનું વિચારે છે. આજે આપણે 60 કિલો 70 કિલોના વજનના વ્યક્તિ ઘેરથી અહીં આવ્યા છીએ. અહીં બેઠેલા દરેક વ્યક્તિ રાતે સૂતી વખતે વિચારતા તો હશો ને, કારણ કે આવક કમાવાનો કંઈક મસ્ત જરિયો મળી જાય, લોટરી લાગી જાય, પૈસા મળી જાય, કંઈકનું કંઈક તો આપણે વિચારતા જ હોઈએ. બરાબર. છોકરાઓને એજ્યુકેશન માટે, લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરવા માટે. તો એ સંકેત કોણે સાંભળ્યો? આપણે યુનિવર્સ ભગવાનનું માનીએ છીએ. એ ભગવાને તમે કોની સાથે આવ્યા છો? વંદાબેન જોડે. વર્ષાબેને જે સંકેત બ્રહ્માંડમાં છોડ્યા એ ભગવાને સાંભળ્યા ને વંદાબેનના મગજમાં મોકલ્યા. વંદાબેને કીધું ચલો વર્ષાબેનના આપણે આ મીટિંગમાં લઈ જઈએ. હવે ડિસિઝન કોને લેવાનું છે? વર્ષાબેને લેવાનું. બરાબર છે. તો વર્ષાબેન જેવા પોઝિટિવ ડિસિઝન લેવાવાળા 10 મળે કે ના મળે? એ 10 વ્યક્તિને આપણે ટ્રેનિંગ આપશું, નોલેજ આપશું, શીખવાડશું. એમને કહેવાનું તમારા જેવા 10 લોકો સુધી પહોંચવાનું. એમના જેવા 10 મળે કે ના મળે? કેટલા થાય? આંકડામાં કહીએ તો 100. એ 100 વ્યક્તિને પણ આજે પહેલી વખતમાં મને નથી ખબર, તમને પણ થોડી ખબર પડી જતી. 100 વ્યક્તિને આપણે ટ્રેનિંગ આપશું, નોલેજ આપશું, બિઝનેસ શીખવાડશું. એ 100 વ્યક્તિ પણ એમના જેવા 10 વ્યક્તિને આપે તો મિલનભાઈ ઓછું રસ વધારે ખવાઈ ગયો તો શું? ધીમું બોલશો તો કોઈ જોડે નહીં આવે, મોટેથી બોલવું પડશે. બરાબર છે. એ 1000 વ્યક્તિને પણ આપણે ટ્રેનિંગ આપી, નોલેજ આપી, બિઝનેસ શીખવાડ્યા. એ 1000 વ્યક્તિ પણ એમના જેવા 10 વ્યક્તિને આપે તો કેટલા થાય? 10,000. સ્ટેપ બાય ચાલીએ. જો 10,000 લોકો આ બિઝનેસમાં સિસ્ટમ પ્રમાણે ટાઈમિંગની સાથે આવ્યા ને તો તમારા એકાઉન્ટમાં એ વખતે 1 કરોડથી વધારે આવી ગયા હશે.
4 જ સ્ટેપ થયા. જો દરેક વ્યક્તિ પોઝિટિવ વિચારે, સારું વિચારે ને તો અહીં બેઠેલા દરેક વ્યક્તિ કરોડપતિ બની શકે. બરાબર, સિમ્પલ બિઝનેસ છે, પણ આને બહુ જોર આપવાનું નહીં, પોઝિટિવ ડિસિઝન લેવાનું અને આપણે જેવું પોઝિટિવ વિચારતો એવા વ્યક્તિને આવા સેમિનારમાં લાવવાના. આપણે સપના પૂરા કરવાના અને આપણી સાથે જે લોકો આવ્યા છે એમને સપના પૂરા કરવાના અને પછી પૈસા વાપરવા જવાનું. હવે પૂછવા જતા ને એટલે હું બોલ્યો, બોલો. હા? હા? એક્ઝામ માટે આટલા સુધીમાં 14 વર્ષની અંદર હું નેટવર્ક માર્કેટિંગમાં પહેલો અઘરો સવાલ આવ્યો. ભવિષ્યમાં આવી શકે, અત્યારે એન્ટ્રી લઈ લેજો. કોઈ એક્ઝામ નહીં, કોઈ ચિંતા નહીં. બરાબર, આ રીતે હસતા રહેવાનું. બરાબર છે. મેં મિલનભાઈને પૂછ્યું ને, કોઈ તમને કોઈ એક્ઝામ લેવામાં નહીં આવે. હા, ફ્યુચરની અંદર નેક્સ્ટ 5-10 વર્ષ પછી કદાચ એવું ચિત્ર બને, કેમ કે દિલ્હી યુનિવર્સિટીમાં એની અંદર નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ સબ્જેક્ટ ભણાવવામાં આવે. ત્યાં એક્ઝામ આપવી પડશે, પણ એ લોકો કદાચ થિયરિકલ, આપણે પ્રેક્ટિકલ વર્ક કરીએ છીએ. ખબર પડી? અને પ્રેક્ટિકલ વર્ક વાળો જીતે, આપણે અનુભવ કરીએ છીએ. એટલે તમને આ બિઝનેસ કરવાની બહુ મજા આવે છે. બરાબર છે? ચલો, થેન્ક યુ, ધન્યવાદ. સરસ મજા આવી ગઈ કેમ કે હા બોલો. હા, મારું નામ જ્યોત્સનાબેન પટેલ છે. હું અહીંયા મણિનગરથી જ છું. કેમ કે બેનને કહ્યું પરીક્ષા આપવી પડે, તમારા જેવા સિનિયર સિટીઝન વાળો શું કરે? બેસી જ જાય. તો હવે હેલ્થ માટે તો આપણે બધાએ રોશનભાઈએ, સરને, જયદેવભાઈએ, જયસુભાઈએ સરસ બધું નોલેજ આપ્યું, બધું જ આપણને ખબર છે, પણ તોય આપણે ઉપયોગ નથી કરતા. ઘણા એમ કે છે અમારે તો આમ પડી છે, આમ પડી છે, પણ ઉપયોગ કરશો તો જ રિઝલ્ટ મળશે, નહીંતર નહીં મળે. બેનને કહ્યું એક્ઝામ આપવી પડશે, આમ આપવું પડશે. તો અત્યારે આપણને એમને મળે છે તો કેમ નથી લેતા આપણે? ઘણા વિચારે છે કે પૂછી લઈશું, આમ લઈશું. પૂછવાનું કોને? આપણી જાતને પૂછો. આપણે સારું રહેવું છે તો આપણા માટે આપણે લેવાનું છે, તો આપણે આ પ્રોડક્ટ લઈને યુઝ કરો. યુઝ કર્યા પછી જેટલું રિઝલ્ટ મળે છે એ જ શેર કરીએ છીએ બધાએ. આજે શેર કરતાં મને કોઈ તકલીફ નથી તો પણ હું યુઝ કરું છું. કેમ કે ઉંમર થાય, કઈ તકલીફો થાય, એ જ પહેલાં યુઝ કરીશું અને રિઝલ્ટ લઈશું અને કોઈને બતાવીશું કે સિનિયર સિટીઝન આટલા ઉંમરે પણ અમને કોઈ તકલીફ છે નહીં. તો એવા તમે લોકો રહો અને દવા મુક્ત અભિયાન, જે દવા વગરનું જીવન જીવવાનું છે, એ તમે જીવશો તો તમે ઘરે પણ કોઈને હેરાન નહીં થાવ. તમે નહીં થાવ, તમારા ઘરવાળા હેરાન નહીં થાય, તો તમને કેટલું એનો આશીર્વાદ મળશે. એવા લોકો મેં 90 વર્ષના બાને રિઝલ્ટો આપ્યા છે. આમાં 3-4 વર્ષના છોકરાને પણ રિઝલ્ટો આપ્યા છે. તો હમણાં જ ભાવનગરમાં એવું જ એક રિઝલ્ટ, બોલી નહોતો શકતો છોકરો, ચાલી નહોતો શકતો, તો એવાને રિઝલ્ટ મળ્યું 20-25 દિવસમાં જ. તો આવા રિઝલ્ટ લેતા આશીર્વાદ લેતા અત્યારે 26 લાખની ઇન્કમ. નમસ્કાર. નમસ્કાર. और जोश होना चाहिए छेले સુધી. जोश और जुनून होगा तो पैसा अपने आप आ जाएगा. કેમ કે માયકાંગલા ઢીલા પોચા અરે કોઈ કામ કરવાનું તૈયાર હોતું નથી. તો જોશ और जुनून સતત રાખવું પડશે અને ટેકનિકથી કામ કરવું પડશે. આમાં એવું છે કે હું તો ડૉક્ટર છું, એક્યુપંચરનો, પણ ઘણા બધા એમ કે સાહેબ આ તમારા પ્રોડક્ટ જાય, અમારે જાય નહીં. તમે તો પેશન્ટ આવે ને એટલે હું હંમેશા આ વાત કહું છું અને ફરીથી દોહરાવું છું કે અમદાવાદમાં, ગુજરાતમાં, ભારતમાં અને દુનિયામાં 10% લોકો બીમાર છે, 90% લોકો સાજા છે. 10% લોકોને દવાની, ઓપરેશનની, એક્સરસાઇઝ, ન્યુટ્રિશનની જરૂર છે. 100% લોકોને શેની જરૂર છે? 100% લોકોને પૈસાની જરૂર છે. તો આપણી પ્રોડક્ટ વાપરશો તો હેલ્થ મળશે, વધારે લોકોને પ્રોડક્ટ પહોંચાડશો તો વેલ્થ મળશે. કોરોનામાં અમારી હાલત, અમારે તો હાથ પકડીને ટ્રીટમેન્ટ આપવાની એટલે બધું બંધ હતું. તો એ કોરોનામાં કેટલાય પેશન્ટ લોકોને મને
કોરોના પોઝિટિવ આવ્યો, તમારો રિપોર્ટ કરાવ્યો, મેં કીધું ડન, બધું ઓકે. કેમ કે આપણે પ્રોટેક્શન વાપરતા હતા. આ પ્રોડક્ટ તમારી જાતને પ્રોટેક્શન આપશે, તમારા પરિવારને પ્રોટેક્શન આપશે, તમારા સગાવાલાને પ્રોટેક્શન આપશે અને તમને હેલ્ધી, ફિટ અને એનર્જેટિક રહેવા માટે મદદ કરશે. એટલે દરેક હેલ્ધી માણસને અને જેને પ્રોબ્લેમ છે, જે કોરોનામાં પ્રોબ્લેમ આવ્યો હતો એ 100%નો પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને અહીંથી મળી જશે. હમણાં વાત થઈ શરૂઆતમાં જ કે બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલનો પ્રોબ્લેમ હોય તો 200થી વધારે જાતના રોગ થાય. વિટામિન એમની ખામી હોય તો 300થી વધારે રોગ થાય. ક્યાંય નામ ન હોય ને એવા થાય. એનું સોલ્યુશન કોઈ ડોક્ટર પાસે હોતું નથી. એ આ પ્લેટફોર્મ પરથી તમને બધું સોલ્યુશન મળી જશે. હવે છેલ્લી એક વાત કહીને હું મારી વાત પૂરી કરીશ. ડિસિઝન, આ બધી પ્રોડક્ટ જોઈ, તમે ડેમો જોયો, આ બધું સાંભળ્યું, એ બધા માટે તમારે ડિસિઝન લેવું જરૂરી છે. એ ડિસિઝનમાં હેલ્પ થાય એવી એક વાર્તા કહું છું. એક તળાવને કિનારે ઝાડ ઉપર વાંદરો અને વાંદરી બેઠા હતા અને ત્યાં આકાશવાણી થઈ કે આ ક્ષણે, આ પળે જે વાંદરો અને વાંદરી ઝાડ ઉપર બેઠા છે તો એમાંથી જે તળાવમાં કૂદકો મારશે તો વાંદરો હશે તો રાજકુમાર બની જશે અને વાંદરી હશે તો રાજકુમારી બની જશે. તો વાંદરો અમારા જેવો ઉત્સાહી હતો, બમ તો તળાવમાં કૂદી ગયો, બહાર આવીને રાજકુમાર, ને બાજુ જોયો તો રાજકુમારી નથી દેખાતી, ઉપર જોયો તો વાંદરી ઉપર બેઠી હતી. એ કે તું કેમ ના કૂદી? તો કે હું વાંદરીમાંથી રાજકુમારી ના થાવ તો વાંદરી તો રહેવાની નથી રહી. એટલે અહીંયા તમે પ્રોડક્ટ ના લ્યો તો તમે છો એ તો રહેવાના છો. એમાં 7,790 કે 10,190 કોઈ લૂંટાઈ જવાનું નથી. અને જો લઈ લીધી અને આટલા કમાઈ ગયા તો તમારું, તમારા પરિવારનું, તમારા મિત્રોના બધાના સપના પૂરા થઈ શકે છે. આ પ્લેટફોર્મ એવું છે કે બધાનું ઘર તો ચાલે જ છે, કોઈ એમનું ભૂખ્યું સૂતું નથી, પણ આ પ્લેટફોર્મમાં તમારા દરેકના સપના પૂરા થઈ શકે છે. તો આ પ્લેટફોર્મમાં આવો, ડિસિઝન લ્યો, તમારી લાઈફ બનાવો, તમારા અડસ પડસ સગાવાલાની બધાની લાઈફ બનાવો, બધાના સપના પૂરા કરવામાં મદદ કરો અને બધાને કરોડપતિ બનાવો એવી શુભકામના. ધન્યવાદ. નમસ્કાર. થોડો બંને સિનિયર વાળા જોરદાર તાલી થઈ જાય. યશુભાઈ ને આપણા પટેલભાઈ બહુ મસ્ત રમૂજી ભાષામાં સમજાયું. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. મેં બિઝનેસ શરૂ કરી લગભગ 2.5-3 વર્ષ જેવું થઈ ગયું છે. અપલાઈન, ડાઉનલાઈન લાઈન અને ક્રોસ લાઈન દરેક સરકારથી 54,60,000 કમાઈ ચૂક્યો. પણ આવું છે, હસી અમારા ગુરુ કહે છે ઓછો હસીબા ખેલીબા ધ્યાન કરીબા. બરાબર? તમારે તમારા જીવનમાં આવું હસતા રહો, મળતા રહો, લોકોને પકડી લાવો, બીજા કમાવાનાથી સારો કોઈ બિઝનેસ છે નહીં. અમે યાદ કર્યું છે. તમારે પોતાનું મગજ નથી દોડાવવાનું. મેં પણ પોતે ભૂલ કરી હતી. મેં પોતે 8 મહિના લેટ કરી દીધું અને આરોગ્ય ગ્રુપમાં 8 મહિના લાગ્યા હતા. તમને કદાચ કોઈ ના પાડે તો ખોટું ન લગાડતા. તમારે શું કરવાનું? તમારો જે સિનિયર છે, જેને તમે અહીં બોલાય છે એમાં વિશ્વાસ મૂકવાનો છે. જે વ્યક્તિ જે રીતે કે એ રીતે કામ કરશો તમે પૈસા કમાવો. અમે પણ કમાયા છે. સિસ્ટમ બહુ સારી છે આપણા કંપનીની. અલગ અલગ જગ્યાએ મિટિંગ થાય છે. મિટિંગમાં આપણે બેસવાનું છે, જાતે લોકોને બેસાડવાના છે. બરાબર? દરેક જણ વધારે ઇન્કમ કરે એવું એ રીતે. નમસ્કાર. મારું નામ ભદ્રા ત્રિવેદી છે અને આજે જેમ આ સેશનમાં તમે આવ્યા છો ને એવી જ રીતે લગભગ 3-1 વર્ષ પહેલા મારા હસબન્ડ મિટિંગમાં ગયા હતા. નવા લોકો માટે કહું છું આ, કેમ કે જે વસ્તુ કેવી કે નોલેજ વગરની બધી વસ્તુ નકામી છે. કોઈ પણ નોલેજ ના હોય તો આપણે વસ્તુ એના માટે, એ સોનાની વસ્તુ હોય તો આપણે પિત્તળ લાગે. બરાબર? એટલે આ જ વસ્તુ મારા સાથે થઈ હતી, કેમ કે મારા હસબન્ડ સેમિનાર અટેન્ડ કરવા ગયા હતા, હું નહોતી ગઈ. અને કોરોનાનો પિરિયડ હતો એટલે શું છે કે કંઈ પણ વસ્તુ ખર્ચો કરતા માણસ ત્યારે આવક બંધ હતી એટલે ખર્ચો કરતા ડરતા હતા, વિચારતા હતા. મારા હસબન્ડે ઓન ધ સ્પોટ તે ડિસિઝન લઈ રહ્યા હતા અને ઘરે આવીને કીધું 8,000ની મેટ્રેસ લીધી છે. મેટ્રેસ એટલે મારા માટે કોદડી જ હતી. બરાબર? મેટ્રેસનું નોલેજ મને કશું હતું નહીં એટલે મેં સીધું એ જ રિએક્શન કર્યું કે આવી ગોદડીથી કાંઈ થાય નહીં તો ડૉક્ટરો ના કરતા હોત. પણ આ જ વસ્તુ ખર્ચો કરીને આવે એટલે હ્યુમન નેચર પ્રમાણે આપણે એને વસૂલ કરવાનો આપણું ગુજરાતીઓનું નેચર હોય ને
કે ખરીદી કરીને આવ્યા એટલે યુઝ કરવાનું ચાલુ કર્યું. યુઝ કર્યું એટલે અત્યારે જેમ આપણે કે ને ઊભા રહીએ છીએ, અત્યારે તો આજે મારે બહુ સમય ઓછો છે ઊભા રહેવાનો, પણ 1 કલાક 2 કલાક 3 કલાક ગમે એટલું ઊભા રહેવાનું અત્યારે મને કોઈ તકલીફ નથી. પણ નોર્મલી પહેલાં મને છે ને મેઇન જે મને પ્રોબ્લેમ હતો કે આપણે મિર્ચ મસાલા એડ નથી કરવાના, સાયટિકાનો પ્રોબ્લેમ હતો. મને ઊભા રહેવામાં તકલીફ થતી હતી. મને કદાચ જે ઓળખતા હોય, મારા ઘરે હું કામ કરતી હોય તો રસોડામાં પ્લેટફોર્મ પર ચડીને રસોઈ બનાવતી હતી, એવી કન્ડિશન હતી. પણ અત્યારે મને 20 થી 25 દિવસમાં મને ફાયદો થયો. હવે ફાયદો થાય એટલે આપણે ગુજરાતીઓને વસૂલ કરવાનું હોય કે હવે આ વસ્તુ લોકોને કહેવાય, ત્યાં સુધી કહેવાય નહીં. અને એ કહેવાનું સ્ટાર્ટ કરતાં કરતાં મને સાયટિકાનું રિઝલ્ટ મળ્યું, મારા હસબન્ડને માઇગ્રેનમાં રિઝલ્ટ મળ્યું, અને એ જ રિઝલ્ટને અમે પ્રમોટ કરી 3 વર્ષથી એક જ વસ્તુ બોલીએ છીએ કે મને સાયટિકામાં રિઝલ્ટ મળ્યું. આપણે કોઈ મિર્ચ મસાલા કે આપણે કોઈ રેસીપી બનાવવાની નથી, વાસ્તવિકતા જણાવવાની છે લોકોને. અને વાસ્તવિકતા જણાવતા જેમ આપણે સાહેબે વાત કરી હતી કે આપણને કેટલા લોકો ઓળખતા હોય, 50. ફેક્ટ વસ્તુ કહીએ કે નિયર ડિયર હોય 50 કે 100 લોકો હોય, એનાથી વધારે હોય નહીં. એ 50 લોકો તો બીજા એના 50ને ઓળખતા હોય, એના નીચે 50ને ઓળખતા, એમ કરતાં કરતાં ત્યાં સુધી 5000ની ટીમ બની ગઈ છે. અને સૌથી મોટામાં મોટી ઇન્કમ જેમાં છે ને 5000 લોકોના આશીર્વાદ મળ્યા છે. કેમ કે માણસ ગમે એટલું હેલ્થ વેલ્થ ગમે એટલી વાતો કરો ને, છેલ્લે જ્યારે 60-70 વર્ષની ઉંમર થાય ને એટલે એક જ વસ્તુ યાદ આવે કે મેં જિંદગીભર પૈસા કમાયા પણ પુણ્ય કમાયું નથી. અને પછી એ પૈસા એ પાછા પુણ્ય કમાવા માટે જાત્રા કરવા જશે, કોકને ધર્માદો કરવા જશે ને બધું કરવા જશે. પણ આ પહેલી એક એવી ઇન્કમ છે જેમાં હેલ્થ પણ મળે છે, વેલ્થ પણ મળે છે, સાથે એક આશીર્વાદ ને દુઆ સાથે પૈસા મળે છે. એટલે આ એક એવો કોન્સેપ્ટ છે જેનાથી બહુ બધા લોકોની, આપણી ભારત સરકારના 3 મોટા પ્રશ્નો છે, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. બરાબર, ગુજરાતીઓ બધા હસે છે પણ અંદરની પીડા તો એ માણસને પોતાને જ ખબર છે. બરાબર, લોકોને દેખાડવા માટે હમણાં હસવાની વાત થઈ હતી, બધા સ્માઇલ કરે પણ અંદર શું છે એને જ ખબર છે. એટલે આમાં 3 વસ્તુ દૂર થાય છે, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. આ 3 વસ્તુઓમાં પોસિબલ છે. અને બીજી વસ્તુ કે અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ લોકોને પેન્શનનો છે કે આપણે જ્યારે શરીર આપણું અટકશે ત્યારે આપણે શું કરશું, કેમ કે સરકારે પેન્શન પ્લાન બંધ કરી દીધો છે. બરાબર, અને આપણે કોઈ એવી બાપ દાદાના રજવાડા છે નહીં કે કંઈ ના કરીએ તો પૈસા આવશે. બરાબર, તો આ એક પેસિવ ઇન્કમનો કોન્સેપ્ટ છે. આમાં તમે જ્યારે તમારી આઈડી માંગશે ત્યારે તમને નોમિની પૂછશે કે તમને ના હો તો તમારા પછી ઇન્કમ કોને મળશે. અને બીજી વસ્તુ કે આમાં તમે માની લો ડૉક્ટર સાહેબ છે કે કોઈ સીએ છે કે XYZ કોઈ બી છે, કે માની લો આપણે કોઈ પ્રોફેશનમાં છે ને આપણે જ હયાત નથી તો આપણો પ્રોફેશન કોણ ચલાવશે? બિઝનેસ બંધ, ધંધો બંધ, બધું જ બંધ. પણ આ એક એવી ઇન્કમ છે કે આપણે નીચે ટીમ ક્રિએટ કરી જઈએ છીએ તો આપણે નથી કરતા પણ આપણી ટીમના લોકો કામ કરે છે તો આપણા ફેમિલીને પૈસા મળે રહેશે. એટલે ખૂબ જોરદાર ઇન્કમ આમાં મળે છે. અને આ ટીમના ક્રોસલાઇન, અપલાઇન, ડાઉનલાઇન, સાગર સર બધાના સપોર્ટથી, કેમ કે એક વ્યક્તિથી ક્યારેક કોઈ વસ્તુ પોસિબલ થતી નથી, એટલે આ બધાના સપોર્ટના માધ્યમથી 50 લાખ પ્લસની અર્નિંગ લીધી છે. ડિસિઝન લો અને થોડા આગળ બેસો, આપણે તો મજા આવે. કરોડપતિ બનવું છે ને તો પેલી ઊંઘવાળા શેરચાલી વાળા કરોડપતિ ને આમ થોડુંક ટટ્ટા તો સપના પૂરા થાય. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ડિસિઝન સાથે મેં ડેડિકેશન સાથે અને સરેન્ડર થઈને કામ કર્યું. સમજાય છે વસ્તુ? અને તો મારા ડ્રીમ બધા ફૂલફિલ થયા. આજે દરેકનું સપનું શું હોય કે મારો ફ્લેટ હોય, મારી જોડે ફ્લેટ છે, બધું જ છે. બોમ્બેમાં લીધો આ પૈસાથી, ગાંધીનગર લીધો, અમદાવાદ તો હતો જ, એક ફાર્મ હાઉસ છે. બીજું શું જોઈએ લાઈફમાં? મર્સિડીઝ ગાડી કે બહાર નીકળતા જોઈ લેજો. તો બધા સપના પૂરા થઈ જાય. અહીં થતા નથી, વેબમાં ના રહેતા. સપના પૂરા કરવું પડે છે, પણ એના માટે શું કરવું પડશે તમારે બેન આજે? હા, એફર્ટ્સ નહીં, મેટ્રેસ લેવી પડશે. આ કીટ નથી. આ શું છે ખબર છે? આ શું છે? કીટ નથી. આ જીવનની જેટલી કીટ છે ને, છોકરાની ફી, સારો બંગલો, સારો ફ્લેટ, લક્ઝરીઝ કાર, બેંકમાં 10 લાખ બેલેન્સ, સમજાય છે વસ્તુ? આ બધું આની અંદર છે. રોબર્ટ કિયોસાકી વાળું આવી જશે આમાં કે આપણે રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ જવાનું. ક્યાં? લેફ્ટ થી રાઈટ, કે લેફ્ટ થી રાઈટ જવાનું.
અહીં શીખવાડ્યું આપણે નોકરી કરીએ છીએ કે નાનો બિઝનેસ કરીએ એમાંથી તમારે મોટા બિઝનેસમેનને ઇન્વેસ્ટર બનવું હોય રાઈટ ટુ લેફ્ટ તો લેફ્ટ ટુ રાઈટ એ સમજવાની જરૂર નથી, પણ નાનામાંથી મોટું બનવું છે તો એ પેસિવ ઇન્કમ માટે તમારે જોર લગાવવું પડશે. અને પ્લેટફોર્મ દોસ્તો, બહાર ઓપોર્ચ્યુનિટી મળે છે બધાને, પણ એ ઓપોર્ચ્યુનિટીમાં મોકા કરતાં ધોકા વધારે મળે છે. દુબઈ અમારે જે સસ્તો મોબાઈલ લાવ્યો તો ખબર પડી કે આ તો ડુપ્લિકેટ નીકળ્યો. તો આ તમને મોકો મળ્યો છે તો શું લગાવો તમે? ચોકો લગાવો. અને મને અસર કેમ 40,000 ગયા તો ના થઈ એ વખતે, કારણ કે રોજ 40-50,000 આવે એમ સમજો કે આજ નતા આવે. તો સાહેબ આ એવી ઇન્કમ છે કે તમે 7 દિવસ દુબઈ જાઓ તો એ તમારા એકાઉન્ટમાં 3.5 લાખ આવે. એવું શક્ય છે? નોકરી કરતા હોય પૂછો કે બિઝનેસ દુકાન બંધ હોય પૈસા આવે. તો દોસ્તો આ એક અનેરો બિઝનેસ છે. તો ડિસિઝન લો આજે. અને કે જેટલા લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અહીં આગળ મારી જોડે આજે હું ફોટાનો ચાન્સ આપું છું, બરાબર? કેટલા લોકોની ઈચ્છા છે ફોટો પડાવવાની? તો આવી જાવ અહીંયા.